ન્યૂઝ રૂમ લાઈવમાં શરૂઆત કરીએ સમાચારની। મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર હિમાદ્રી ફ્લેટના રહીશોને ખુદ બિલ્ડરે ચૂનો લગાવ્યો હોવાનું સામે આવ્યું છે। હિમાદ્રી ફ્લેટ બનાવનાર બિલ્ડર જિગ્નેશ પરમાર અને પ્રકાશ વર્માએ વર્ષ 2016માં અગાઉ 80થી વધુ ફ્લેટો અને 15થી વધુ દુકાનો બનાવ્યા હતા અને ખુલ્લો પ્લોટ પણ રાખ્યો હતો। 40થી વધુ ફ્લેટોનું વેચાણ બિલ્ડરે કરી દીધું છે અને તેમાં હાલ રહીશો વસવાટ કરે છે અને બીજા ફ્લેટ વિવાદમાં સપડાયેલા છે। જો કે વિવાદિત રહેલ હિમાદ્રી ફ્લેટના રહીશોએ ફ્લેટની કિંમત પૂરી ચૂકવી દીધી હતી તો પણ બેંકમાંથી લોન ભરપાઈ કરવાની નોટિસો આવતા રહીશો છેતરાયા હોવાનો ભાંડો ફૂટ્યો હતો। આમ પોતાના જ મકાનના રૂપિયા ચૂકવી દીધા બાદ પણ લોન ભરપાઈની નોટિસોને રહીશોની ઊંઘ ઉડાડી દીધી છે અને તપાસ કરતા બિલ્ડર જિગ્નેશ પરમાર અને પ્રકાશ પરમારે આખા પ્રોજેક્ટ ઉપર 4 કરોડની લોન લીધી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે આ મામલે ફ્લેટમાં રહેતા જસવંત મકવાણાએ બંને બિલ્ડર જિગ્નેશ પરમાર અને પ્રકાશ પરમાર સામે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જે બિલ્ડર્સ છે જિગ્નેશ પરમાર અને પ્રકાશ વર્મા, આ બંને આજે ટાઉનશીપના એમને એક મકાન, એક ફ્લેટ C305 નંબરનો તેમને વેચાણથી આપેલો હતો। એનું પૂરેપૂરું અવેજ વસૂલ કરેલું હતું અને એમને જણાવેલ હતું કે આ જે સ્કીમ છે એના ઉપર કોઈ પણ પ્રકારની લોન કે કોઈ પણ આર્થિક બોજો છે નહીં। પરંતુ ત્યારબાદ આપણા ફરિયાદી અરજદારને જાણ થયેલી હતી કે આ જે બિલ્ડર્સ છે તેઓએ માસ ફાઇનાન્સમાંથી 2016ના વર્ષની અંદર કુલ 4 કરોડ રૂપિયાની લોન લીધેલી છે અને તેનો બોજો આ મકાનો ઉપર પડેલ છે। એટલે તેઓ પોલીસ સ્ટેશન આવી અને ઠગાઈ અંગેની ફરિયાદ આપેલી છે।